રાજા ઇન્દ્રદ્યુમ્ન છે તેમને સ્વપ્નમાં ભગવાન દર્શન આપે છે અને તેમને કહે છે કે હે રાજા, મારું જે જીવનનો અંશ છે, શરીરનો અંશ છે, તે આ દરિયાકાંઠે આવશે અને તેને તું લઈને તું તારા નગરમાં એક મંદિર બનાવજે। તો આ સ્વપ્નમાંથી રાજા જે છે તે તેમના દેશના ખલાસી ભાઈબંધુઓને કહે છે કે તમે જેને દરિયામાં જો આવું કોઈ વસ્તુ આવી છે તેમને જઈને જુએ છે તો ચોક્કસ તરતો એક લાકડાનો ટુકડો કે જે સ્વયં ધબકતો હોય છે, એવું કહેવામાં આવે છે કે તે જ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય છે અને તેને લઈને જ્યારે ભગવાન એ નગરમાં આ મૂર્તિ બનાવવા માટેનું કહે છે ત્યારે સ્વયં વિશ્વકર્મા ભગવાન જે છે તે ઉત્પત્તિ થાય છે તેમની, અને તે આ મંદિર જે છે, આ મૂર્તિઓ જે છે તેનું જે છે અનાવરણ કરતા હોય છે। પરંતુ તેમની એક શરત હોય છે કે હું જ્યાં સુધી આ મૂર્તિ બનાવું ત્યાં સુધી આ મંદિરના દ્વાર બંધ કરી રાખીશ। જો કોઈ પણ પ્રકારે દ્વાર ખોલવામાં આવશે તો હું અલુપ્ત થઈ જઈશ ને મૂર્તિ આની આ જ પ્રમાણમાં રહેશે। તો જ્યારે ભગવાન વિશ્વકર્મા સ્વયં ભગવાનની મૂર્તિનું અનાવરણ કરતા હોય છે